નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યમાં અકસ્માતની વંજાવર યથાવત જોવા મળી રહી છે। ક્યાંક ઓવરસ્પીડ તો ક્યાંક ડ્રાઇવિંગ નિયમોના ભંગના કારણે અકસ્માત સર્જાઈ રહ્યો છે। ત્યારે આજે મોરબીના વાંકાનેર નજીક અકસ્માત સર્જાયો છે। રાજકોટથી માટી દર્શન કરવા માટે આવેલા નાની અને ભાણેજનું અકસ્માતમાં કમકમાટીભરી મોત થયું છે। સ્કૂટર પર નાની ભાણેજ માટી દર્શન કરી પરત ઘરે તરફ જતા સમયે વાઘાસિયા ટોલ નાકા પાસે એકાએક પૂર ઝડપી આવેલા ટ્રકે બંનેને અડફેટે લેતા મોત થયું છે। સમગ્ર બનાવના પગલે મૃતક ગુલાબબેનના દીકરાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે। અકસ્માતમાં રીકી કવા અને ગુલાબબેન પરમારનું મોત થયું છે। ઘટનાના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। કેટલાક લોકો પૂર ઝડપે ડ્રાઇવિંગ કરવા લાગે છે, સણવારનો વિચાર પણ નથી કરતા કે અમારી ઉતાવળ કોઈ અન્ય માટે સજા ન બની જાય। રાજ્યભરમાં બેફામ ડ્રાઇવિંગ કરનાર વાહન ચાલકોની કમી નથી। તેઓમાં એક્સિલેટર દબાવીને શખ્સો વાહનની સ્પીડ તો વધારી દે છે, પણ બાદમાં કાર બેકાબૂ થઈ જાય છે અને અકસ્માત જેવી દુર્ઘટના ઘટે છે, જેમાં અનેક નિર્દોષ લોકો ભોગ બને છે તો કેટલા પોતાના જીવ પણ ગુમાવે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।